તો ગુડ મોર્નિંગ મહાદેવ મિત્રો, કેમ છો તમે બધા? બધાનું બહુ સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો અમે અહીંયા ઉદયપુર રોકાણા હતા રાતે અને બધો નાઈ ધોઈને ફ્રેશ થઈ. તમે દાંત તો કાઢો માં, પણ હવે હું દાંત કાઢો છો? ભૂલ પડે પણ એમ ઉદયપુર ચોખ્ખું બોલ. તમે બધા દાંત કાઢો એટલે મને એવું થાય. તો ઈઝી બીજી ને પણ તમે બધા દાંત કાઢો ને એવું. તો હવે આજ ક્યાં ક્યાં જવાનું કહી દો. આજે આપણે ઉદયપુરમાં રાત્રે પહોંચી ગયા હતા અને આપણે ત્યારે ઉદયપુરમાં જ જઈએ. ઈ તો મેં કીધું 3 વાર કીધું, આગળ બોલો ને. આગળ હજી નક્કી ન હોય ને એમ કેમ બોલો? તમારે વાતો થાય લોક. તો નક્કી કરી નાખ્યું તું ને? હું કરી નાખ્યું. કે હાલ હવે કાઈ નક્કી નથી કર્યું કે તારે જેમ તો ક્યાં જાવ? એમ ચોખ્ખું જા વાત ભાઈ. તો તેમાં મારે શું કેવું? અરે લોક ની શરૂઆત કેમ નત બતાવું. અરે આમ કેમેરો લીધો પછી હાલો હવે તમે બધા કન્ટિન્યુ રહેજો. હવે ક્યાં ક્યાં જઈએ એ જોઈએ. હાલો હવે ઊભા થાવ. નવા મહેમાન છે બધા અમારા અહીંયા. બતાવ્યા ને મહેમાન, નવા મહેમાન. તો ચલો હાલો બધા હવે. હાલો હવે ચેક આઉટ કરીએ. મારે જરૂર નથી તો ઊંડાવ. તમારે શું જરૂર હોય? હાલો લિફ્ટમાં. હાલો હાલો આવી ગઈ લિફ્ટ. હાલો. હા પણ હવે લે પણ ધક્કા હું મારે એમાં. ઓલા સેન્સર આવતા છે હું કરવી એટલે ખુલી જાય. કનાભાઈ કરે છે સામાન પેક મસ્ત. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આ જો બાગ લાગે. અહીંયા આવી ગયા સવી ઓમ જય જગદીશ જગદીશ મંદિર છે ઉદયપુરમાં. હવે ત્યાં દર્શન કરે. ખબર નહીં ફોન લઈ જવા દે તો લઈ જાઉં, નકર બહાર મૂકી દેવું. હાલો તો હવે કન્ટિન્યુ. દર્શન થઈ ગયા છે અને હવે પ્રદક્ષિણા કરી લઈએ. આ જો અહીંયાથી મંદિર આવું દેખાય. તો હાલો હવે પ્રદક્ષિણા કરી લેવી અને હવે જઈએ આગળ. ક્યાં જાવી? બોલી દે. આપણે આવી ગયા હલ્દી ઘાટીમાં. હવે અંદર એ મ્યુઝિયમ તો અમને છે. ખબર જ નહોતી લ્યો. અંદર મ્યુઝિયમ છે. હવે જાવી અંદર મ્યુઝિયમ ની અંદર હું છે હું નહીં જોવી.
ઓકે. મેવાડાધિપતિ મહામંગલેશ્વર મહાદેવ. ઉપર આવું નાખ દેવું આખે. ચલો. હા કેમ જો આ મ્યુઝિયમ ની અંદર આવ્યા એ તો આમ શું છે શીખડાવતા આમથી લઈને. આમાં લખેલું છે બધું. शिक्षा देता है महाराणा प्रताप भाई बहन को माता जयवंताबाई प्रेरणा शिक्षा देते हुए નાના હતા ને ત્યારે આ બધાય મને શીખાશે. આ બધાય આમાંથી શિક્ષા લીધી એણે એમ. આ બધાય. હમ અને આ બધી વસ્તુમાંથી શીખાશે. મેવાડ જાય जो है लखेलू बाल्यकाल में श्रेष्ठ शिक्षा प्राप्त करते हुए જોવું હોય તો ન્યા આવીએ. ये युद्ध केवल एक दिन का था जो मेवाड़ के राजा महाराणा प्रताप एवं मुगल भगदड़ मच गई। महाराणा प्रताप की सेनाओं ने मुगल सेना को यहाँ से 3 किलोमीटर दूर पीछे समतल क्षेत्र में जहाँ अभी खमनोर गांव है वहां तक खदेड़ दिया। इसी खमनोर गांव के पास बनास नदी के पास समतल मैदान में 7 घंटे का भयानक युद्ध हुआ। इस युद्ध में अभी क्या भेज दो हरी ने क्या है बस न्या જ અહીંયા જ. हरी ने क्या है લઈ આવો કે ના ભાઈ? અહીં આપણે ઝૂમ કરને. બસ ખાલી જરી કેવું બતાવે એ રીતે પિક્ચર બતાવવાના છે. જોઈ અંદર वनवासी जीवन व्यतीत करने लगे। उनके पास पर्याप्त संपत्ति नहीं थी तो उनके वित्त मंत्री भामाशाह ने अपनी सारी सुख सुविधा को छोड़कर अपने राजा को स्वयं का धन 25 लाख रुपए व राजकोष में 20,000 अशर्फियां देश के लिए अर्पित की, जिससे महाराणा प्रताप ने 12 वर्षों तक 140 ईस्वी में महाराणा प्रताप का जन्म हुआ था। इस किले की ऊंचाई 36 किलोमीटर तक फैली हुई है। इस दीवार है इस किले के अंदर 360 इसी किले के अंदर महाराणा प्रताप का बचपन बीता था। इस किले की तलहटियों में महाराणा ये शेरपुर गांव का दृश्य है। अब्दुल रहीम खान खाना अजमेर का सूबेदार था। दृश्य देखा उसी किले के अंदर की ये घटना है। अपनी प्रतिज्ञा का पालन करते हुए महाराणा प्रताप ने प्रतिज्ञा की थी कि जब तक अपनी मातृभूमि को शत्रुओं से मुक्त नहीं करा लेता तब तक न तो मैं महलों में रहूंगा, न किसी धातु के पात्र में भोजन करूंगा, न किसी गद्दी के बिछ ये दृश्य अच्छे महीने में हर साल बनाते हैं। इसमें गुलाब के फूल और पानी डाल के इसको उबालते हैं और भाप जो बनती है उसे बांस की नली बूरा कुछ कॉपर के बर्तन में ठंडा करते हैं। गुलाब जल जो आँखों में डालते हैं, मिठाई में कप जौगिरा में गुलकंद शरबत ये बनाते हैं। आप भी लेना चाहे तो देखिए आगे म्यूजियम पे शॉप है। इससे भी टेस्ट है। આ બધી એક જ છે ને. ખોખડી
તો જો બપોરે અહીંયા જમવા બેસી ગયા છે. જમવામાં છે દાળ ભાત છે, દાળ બાટી, પછી કઢી છે, શાક છે, છાશ છે. ખાટી મસ્ત છે. કઢી કઢી રાજસ્થાની કઢી કાંઈ ઘટે નહીં એમ કહી દે. આ તો ચાલુ થઈ ગયા. કેટલી બધી ભૂખ લાગી ગઈ છે. બસ ચાલો. અને એની આરે છે કુરકુડિયા. તો હાલો હવે જમી લેવી. દાલ બાટી ખાઈ છે ને, કેવી રીતના કઢી એક ખાવ? નંબર છે. દાલ બાટી આને જો લીધી એટલી એવી. કઢી લેતો આવજો ભાઈ, એક નંબર છે. તો હવે અમે આવી ગયા છીએ પુષ્કરમાં. બ્રહ્માજીનું મંદિર છે ને અત્યારે વાગ્યા છે 6:15. હવે જઈએ. આ તો હાલીને કેટલી બજાર મોટી છે. નાના છોકરાનું બધું ક્યુટ હું લેવા છું આ ચપ્પલ. અહીંયા બી આમ જો આ બધું મસ્ત. વાળ ક્યાં મોડવા શીકડા રાખી કઈ નહીં. ઉતારવા મળવાની પપ્પા ચાલુ એમ થઈ કે ગયું છે. એમ નહીં. બોલો ખરી એને તો બહુ શીકડા હતા. દાંતીઓ પેલા ગોતી લેવી પછી પપ્પા લ્યો ને એમાં શરમાવાનું ન હોય. બોલો ઉતારવાનું તો બોલ ઉતારવાનું. ચાલુ છે ને બોલો. આવ નાખો જોવો તમે જોવો. એટલે આ કાપી નાખે. ભૂકા વિનય કપાય એવું આખું રહે. લ્યો હેલો, પેલા કઈ વિડિયો કોલ નથી કઈ. ચાલો રાજસ્થાની જમવા. दाल बाटी चूरमा और सब कुछ ગુજરાતી गुजराती वाला. चलो पहले की बोलूँ. ચાલો રાજસ્થાની જમવા. પુષ્કરથી અમે જયપુર જઈ રહ્યા છીએ. રસ્તામાં સારી હોટલ આવી. દાલ બાટી છે, રાજસ્થાની ચૂરમા છે અને કદાચ પંજાબી ચા કંઈ પણ આપણે મગાવ્યું છે અને અલગ અલગ આપણે જોઈ. અને આમાં શું આવે? અને પીઝા છે, દાલ બાટી છે અને અમારા કનાભાઈને કટ્ટાનું શાક ન ભાવ્યું કે મને પેટમાં આમ થાય. એટલે અમે કાજુ કરીને એની આટલું સ્પેશિયલ મગાવ્યું. છતાં આવે પછી તો અહીંયા દાલ બાટી ચૂરમા મંગાવી લીધા છે. દાલ બાટી ચૂરમા છે, પાપડ છે, સલાડ છે. જો કનાભાઈ એ અમારા પિઝા આવી ગયા. આ છે પનીર ચીલી પિઝા હે ને? હા, પનીર ચીલી પિઝા. અને અહીંયા છે કાજુ કરીનું શાક, રોટલા, આ બધા તો એવું ખાવાવાળા છે. આ બે દાલ બાટી મંગાવી છે અને અમે પિઝા ખરાબ હે. હાલો એ ટેસ્ટ કર. પૂરા ચૂરમું લેવા. નહીં તો કેવું ટેસ્ટ લાગે એ તો કે બસ અમે ટેસ્ટ કરીએ. બધું નાખી દે. સ્પાઈસી છે કે ઠીક કનાભાઈ ઠીક. દાલ બાટી મગાવી. હાલો હવે આપણે ખાઈ લઈએ કા.